ભાવનગરમાં પૂર્વ મેયરને પક્ષનો કડવો અનુભવ થયો। રજૂઆત માટે ભાજપ કાર્યાલય પર પહોંચ્યા પૂર્વ મેયર, જેમને અંદર જતા અટકાવવામાં આવ્યા। કાર્યાલયમાં અંદર જતા અટકાવાતા ભરત બારડ લાલઘુમ થયા। કાર્યાલય ઉપર શહેર ભાજપ મહામંત્રી અને પૂર્વ મેયર વચ્ચે ચકમક પણ થઈ। શહેર ભાજપ મહામંત્રી મુકેશ ડાભી સાથે બોલાચાલી થઈ। પૂર્વ મેયર ભરત બારડે શાબ્દિક રોષ વ્યક્ત કર્યો। પૂર્વ મેયર ભરત બારડ ખુલીને રોષ વ્યક્ત કરતા જોવા મળ્યા। મને જાણવા મળી રહ્યું છે કે શહેર સંગઠનમાંથી પણ ટિકિટ આપવામાં આવી રહી છે, તો મને પણ મળવી જોઈએ। હું પણ પાયાનો કાર્યકર્તા છું, મારે કોઈ ગોડફાધર નથી, પણ મેં ઘણા વર્ષો સુધી મહેનત કરી છે અને મેં નિયમમાં રહીને અમલ કરવાની પણ વાત કરી છે। જો નિયમનું પાલન કરવામાં આવશે તો મને મારી પાર્ટીનો નિયમ શિરોમાન્ય રહેશે, પણ કોઈને ગોળ ને કોઈને ખોળ એવું ચલાવી ન લેવાય। પણ હજી સુધી પ્રૂફ થયું નથી, તેથી હું કોઈની માથે આરોપ પણ કરી ન શકું। આવડો મોટો ભાજપ પરિવાર હોવાથી ઘણા ખોટી વાતો પણ કરતા હોય, પણ જો શહેર સંગઠનમાંથી ટિકિટ આપવામાં આવશે તો હું ટિકિટનો હકદાર બનીશ, કારણ કે નિયમ બધાની માટે સરખા હોય છે।